पीछे जाओ, पीछे, अरे पीछे जाओ, पीछे। જય શ્રી રામ. આજે મને વાત કરી છે મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે બધાને ગમે ત્યારે ઉપયોગી થઈ શકે છે. કેમ કે આપણે બધા જ ઘણી બધી એવી જગ્યાએ જતા હોય છે કે જ્યાં ભીડ પણ થતી હોય, ચાહે એ દેવદર્શન હોય, ચાહે એ મેળો હોય, કે કોઈ બી એવી જગ્યા હોય કે જ્યાં આપણે જતા હોય છે, ભીડભાડ થતી હોય છે. આપણે ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે. જેમ કે ગત વર્ષે કુંભ મેળો જે થયો હતો, મહાકુંભ મેળો, જેમાં ભાગદોડમાં ઘણા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેવો જ દિલ્હીના એક રેલવે સ્ટેશન ઉપર ભાગદોડ થયેલી છે. અવારનવાર આપણી પાસે અનેક મંદિરોના, અનેક જગ્યાઓના, અનેક મેળાઓના કિસ્સા આવતા હોય છે. તો કે જ્યાં ભાગદોડના કારણે લોકો કચડાઈને મૃત્યુ પામે છે. તો મિત્રો, એક વિદેશી ટીમ છે કે જે આવી સિચ્યુએશન જ્યારે ઊભી થાય તો એમાં કઈ રીતે બચવું તે તમને આગળના વિડીયોમાં જોવા મળશે. તો ખાસ વિડીયોને છેલ્લે સુધી જોજો અને અન્ય લોકોને પણ શેર કરજો, જેથી કોઈની લાઈફ બચી શકે. તો વિડીયોને તમે લાસ્ટ સુધી જોજો. ચાલો જોઈએ. મિત્રો જો એક ટીમ છે જે આપણે સમજાઈ રહી છે કે જ્યારે ભીડ ભાડ હોય, જ્યારે ધક્કામુક્કી થાય, એક ધક્કો ખાલી આવે તો આટલા બધા લોકો હલી જાય છે. ખાલી એક વ્યક્તિને ધક્કો મારવાથી આટલા બધા લોકો હલી જાય છે. શું કામ? કે જે આપણું એ ટાઈમે પગનું જે બેલેન્સ હોય, એ બેલેન્સ જે છે એ રીતે કે એક જણો ધક્કો મારે તો આપણા પગનું બેલેન્સ આ રીતનું મુવમેન્ટના કારણે બગડી જાય છે. તો મિત્રો, આ તમને દેખાશે વિડીયોમાં કે એ વસ્તુના કારણે જે આપણી છાતી છે, આપણો જે ભાગ છે, એ કઈ રીતે રાખવો જોઈએ. આ રીતે આપણે જો ઊભા રહેશું તો આપણું બેલેન્સ બનેલું રહેશે, આપણે કોઈ પડશું નહીં. અને આપ જોઈ શકો છો કે અગર આપણે જો નીચે પડી ગયા અને સીધા પડી ગયા આપણે, તો શું હાલત થાય? જ્યારે આપણે સીધા પડી જાય છીએ, જ્યારે લોકો આપણી પર પડે છે, તો આપણી છાતીની ઉપર દબાણ આવી જાય છે, એટલે કે આપણે શ્વાસ લેવામાં તકલીફ થઈ જાય. પણ જો આપણે આ રીતે સૂઈએ, આ પોઝિશનમાં સૂઈએ, માથું ઉપર રાખીને, પગ બેવડા રાખીને, તો શું થશે? આ રીતે આપણે જો સૂસીએ તો માનો કે ભાગદોડ થઈ ગઈ છે, ભાગદોડ જે લોકો દોડી દોડીને આવી રહી છે, એકબીજા પર પડી રહી છે, અને જ્યારે આપણે આ રીતે સૂતા રહીએ અને બધા જ લોકો આપણી ઉપરથી થઈને પણ નીકળી જઈએ તો આપણે થોડી ઇન્જરી થશે, આપણા મૃત્યુ પામવાના ચાન્સ ઓછા થાય છે. એટલે કે મિત્રો, આ વિડીયો આપણે શીખવે છે કે આપણે કઈ પોઝિશનમાં શું વિડીયોમાં તમે જોયું કે જો આ રીતે આપણે પ્રયાસ કરીશું તો ચોક્કસથી આપણે બચી શકીશું. તો આ ટેકનિક આપણે આપણા ફ્રેન્ડ સર્કલમાં, આપણા પરિવારમાં બધાને શીખવવી જોઈએ. આશા રાખીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરી છે કે આવી સિચ્યુએશનમાં ક્યારેય પણ આપણે કોઈ ન ફસાય, પણ જો ફસાઈ જઈએ તો આ ટેકનિકનો ઉપયોગ કરીએ. તો મિત્રો, જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અન્ય લોકોને બી શેર કરી દેજો, જેથી કરીને આ વિડીયો જે છે આ રીતે કોઈનો આપણે જીવ બચાવી શકીએ. ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો, કેમ કે આવા જ વિડીયો તમારી પાસે લઈને આવીશ. અને કોમેન્ટ લખજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. તો મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બજરંગીના સાથે. જય શ્રી રામ.